છેલ્લા 56 વર્ષથી યોજાતી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે નહીં તેને લઈ સવાલ। સંજીવ કુમાર સ્પર્ધાના નિયમો અધિકારીઓ સતત બદલી રહ્યા છે। 9 જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો છે। મનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકશે નહીં। કલાકારે કહ્યું કે 56 વર્ષથી આવો કોઈ પણ નિયમ ન હતો તો આ વર્ષે નિયમ લાવવાનું કારણ શું? કોઈ કલાકાર બીમાર પડે અથવા તો તેને કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તે નાટકમાં ન આવી શકે તો સંસ્થાએ નાટક અથવા સ્ક્રિપ્ટ બદલવી પડે। અધિકારીઓ પહેલી વખત એવો નિયમ લાવ્યા કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં। આ ઉપરાંત નાટકના નિયમોની અધિકારીઓને જ ખબર નથી। રંગમંચના કલાકાર ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખે છે તો તેના માટે મનગઢંત નિયમો શા માટે? પાલિકા દ્વારા 56 વર્ષથી આ નાટ્ય સ્પર્ધા યોજાય છે અને આ વર્ષે 51મી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ વિશાલ જરીવાલા છે। હું છેલ્લા 20 વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું। વિશાલભાઈ, 51મી સુરત મહાનગરપાલિકા નાટ્ય સ્પર્ધામાં શું કહેશો? શું નિયમો નથી ને નિયમો બતાવી રહ્યા? એકચ્યુઅલી દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી, પરંતુ ખબર નહીં છેલ્લા 2-3 વર્ષથી આ બધા પોલિટિક્સ શા માટે ઉભા કરવામાં આવે છે। કલાકારોને નિયમો બતાવીને દરેક વસ્તુ માટે સાઇડ કરવામાં આવે છે। હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્ટ ના બદલી શકો કે કશી વાત ના કરી, એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાનગતિ કરવામાં આવે છે। જ્યારે 1.5 મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર, અને એ મીટિંગ પૂરી થયા અમને 1.5 મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો। તો હવે આમાં કલાકાર ગૂંચવાય છે કે પછી કર્મચારીઓ ગૂંચવાય છે એ કઈ ખબર જ નથી પડતી અમને લોકોને। વાત કરીએ તો 1.5 મહિના પહેલા જે આ કહ્યું કે નાટક બદલી શકો છો, નિદર્શન કરો એટલે પાછું એ ના પાડવાનું, અને તમે કઈ રીતે મૂળવા છે ને એ લોકોને શું સમસ્યા થઈ રહી છે જે નાટક ભજવવા વાળા છે, અને 1.5 મહિનો પાછી નાટક સ્પર્ધા પાછી બી ઠેલાઈ, કે કયા નાટક ઉપર પાછી ઠેલાઈ? એકચ્યુઅલી 1.5 મહિનો જે પાછી ઠેલાઈ એ વિષય જ બીજો હતો। એ વિષય હતો કે કોર્પોરેશનનો એક નિયમ છે 16 નંબરનો નિયમ, કે જેમાં સ્કૂટીનીથી લઈને ફાઇનલ રાઉન્ડ સુધી તમે કોઈ પણ નાટક બીજે કશે ભજવી નહીં શકો જ્યાં સુધી તમે કોર્પોરેશનમાં રજૂઆત નહીં કરો। પરંતુ એ નિયમને કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમને કાઢો, કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે દરેક કોમ્પિટિશનમાં આવો કોઈ નિયમ જ નથી કે તમે ફાઇનલ રાઉન્ડથી લઈને પ્રાઇમરી રાઉન્ડની વચ્ચે ક્યારેય નાટક બીજે નહીં ભજવી શકો। બધા ભજવે જ છે અને ભજવાયેલા નાટકો પણ સંસ્થામાં આવે છે કે જેથી નાટકનું સ્તર વધુ ઊંચું જાય અને લોકોને વધારે મંજાયેલા નાટકો જોવા મળે। જ્યારે ઘણી વખત કેવું થાય છે કે નાટકો એટલી બધી ખરાબ કક્ષાના આવે કે લોકોને ઉઠીને જતા રહેવું પડે છે, કર્મચારીઓને અને પોતાને શરમ લાગે છે કે અમે લોકો કેવી રીતે અહીંયા ઊભા રહીએ। એટલે આવા નિયમો જે વાહિયાત નિયમો છે એનો બહિષ્કાર કરવા માટે અમે લોકોએ 1.5 મહિના પહેલા રજૂઆત કરી હતી, પણ એનો પણ હજી કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી।